નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, કાવ્ય 19 સોના જેવી સવાર. તેમના કવિ છે ચંદ્રકાંત શેઠ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું. જન્મ 1938. કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે. હવે ચંદ્રકાંત શેઠનું પૂરું નામ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ અને તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામમાં થયો હતો. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. હવે ચંદ્રકાંત શેઠ છે તેમણે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય એટલે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય કરેલું છે, પ્રોફેસર તરીકે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. હવે ચંદ્રકાંત શેઠ છે તેમણે કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ એમ ઘણા બધા સાહિત્ય સ્વરૂપો તેમણે ખૂબ જ સફળતાથી લખ્યા છે. બાળપણ તેમજ કિશોર વયના સંસ્મરણો આલેખથી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. હવે કિશોર વયના એટલે કે 13-14 વર્ષથી મોટી વયના અને 18 વર્ષથી નાની ઉંમરના જે તેમની યાદો છે તેને આલેખથી તેમની એક રચના છે જેનું નામ છે ધૂળમાની પગલીઓ. હવે આ જે રચના છે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે અને એ ક્યાં પ્રાપ્ત થયો હતો તો કે દિલ્હીમાં ઈસવીસન 1986માં. આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે અને આ સિવાયના તેમને ઘણા બધા બીજા પુરસ્કારો પણ મેળવ્યા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહો તેમણે આપ્યા છે. હવે તેમણે બીજા ગીત સંગ્રહો પણ આપેલા છે કે જેમાં બાળકોના તેમજ પ્રૌઢ એટલે કે જે વૃદ્ધો છે તેમને લગતા પણ તેમણે ઘણા બધા ગીત સંગ્રહો લખેલા છે. આ કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતી સવારના એકથી એક ચઢિયાતા મન ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો ખડા કર્યા છે. હવે આ કાવ્ય એટલે કે સોના જેવી સવાર કાવ્ય છે એ કાવ્યની અંદર કવિએ સવારને સોના જેવી ઉગતી બતાવી છે અને સવારના એકથી એક ચઢિયાતા અને મનને આનંદ આપે એવા સરસ મજાના વિવિધતા એટલે કે અલગતા ભર્યા ચિત્રો આપણી સમક્ષ ખડા એટલે કે રજૂ કર્યા છે. શબ્દોની સહાયથી કેવા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો આપી શકાય છે તે આ કાવ્ય દર્શાવે છે. હવે શું કહે છે આગળ કવિ તો કે શબ્દોની સહાયથી કે શબ્દોની મદદથી કેવા અસરકારક અને હૃદયસ્પર્શી કે હૃદયને તરત જ સ્પર્શી જાય તેવા ચિત્રો કે આપી શકાય છે તે આ કાવ્યમાં દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કવિની ટૂંકમાં માહિતી.
તો હવે આપણે સોના જેવી સવાર કાવ્યનું ગીત સાંભળીશું. તો ચાલો સાંભળીએ. ભરી ભરીને સવાર પીધી, ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી, ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પાન પાનમાં ટસરે ટમકી, પાન પાનમાં ટસરે ટમકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે ચોગમ રણકી, ટહુકે ટહુકે ચોગમ રણકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ક્યાંક કમળ સરોવરમાં ચમકી, ક્યાંક કમળ સરોવરમાં ચમકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પનઘટ પર બેડામાં જબકી, પનઘટ પર બેડામાં જબકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. મોર પીછમાં ફર ફર ફરકી, મોર પીછમાં ફર ફર ફરકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. હથેળીઓમાં છલકી, રાતી હથેળીઓમાં છલકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. વાદળ વાદળ રંગે ઢળતી, વાદળ વાદળ રંગે ઢળતી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી, પતંગિયાની પાંખે લડતી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. માટીના કણ કણમાં ગહેકી, માટીના કણ કણમાં ગહેકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. તડકામાં તાજપથી મહેકી, તડકામાં તાજપથી મહેકી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી, હસતા હસતા મનમાં ઉગી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂગી, રમતા રમતા ઘરમાં પૂગી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું ગીત સાંભળ્યું. તો હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. ભરી ભરીની સવાર પીધી, સોના જેવી સવાર છે જી. હવે સોના જેવી સવારને ભરી ભરીને પીધી, અર્થાત સવારના મનોહર સૌંદર્યને મન ભરીને આપણે માણ્યું. ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. હવે આગળ કવિ કહે છે કે બાગ બગીચાના જે ફૂલો છે
એ ફૂલોએ પણ સોના જેવી સવારની તાજગી માણી છે. મતલબ કે સવારનો સૂરજ ઉગતા કેવા સરસ મજાના ફૂલો છે એ ખીલી ઉઠ્યા છે. પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જી. હવે પાન પાનમાં એટલે કે કૂણા અને કોમળ દરેકે પાનમાં લાલ ટસરો સોના જેવી સવાર સાથે ચમકી ઉઠ્યા છે. ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે એટલે કે જેવી સવાર થાય છે કે પંખીઓના મધુર ટહુકાઓથી ચારેય બાજુઓ રણકી રહી છે અને ચારેય બાજુનું જે વાતાવરણ છે એ આનંદમય થઈ ગયું છે. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી. હવે આગળ કવિ કહે છે કે ક્યાંક કમળ સરોવરમાં કે સોના જેવી સવાર છે એ ક્યાંક કમળના સરોવરમાં પણ ચમકી રહી છે. તો ક્યાંક આગળ કહે છે પનઘટ પર બે ડામાં ઝબકી સોના જેવી સવાર છે જી. હવે કવિ શું કહે છે તો કે ક્યાંક કમળ સરોવરમાં જે કમળો ખીલેલા છે એના ઉપર સવાર ચમકેલી છે, તો ક્યાંક પનઘટ એટલે કે જ્યાં પનિહારીઓ પાણી ભરવા ગયેલી છે તેના બેડા ઉપર ઝળકી રહી છે. મોર પીંછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે જી. મોર પીંછમાં કે સોના જેવી સવાર છે એ નૃત્ય કરતા મોરના પીછામાં ફરફર કરતી ફરકી રહી છે એવી આ સવાર છે. રાતી હથેળીઓમાં છલકી સોના જેવી સવાર છે જી. રાતી હથેળી એટલે કે બાળકોની કોમળ હથેળીઓમાં સોના જેવી સવાર છલકી રહી છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. હવે શું કહે છે આગળ તો કે સોના જેવી સવાર આકાશમાં જે વાદળો છે એ સોનેરી રંગમાં ઢળી જતા હતા. એના નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં આ સોના જેવી સવાર લડતી દેખાઈ રહી છે. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જી. હવે સોના જેવી સવાર છે એ ધરતીની માટીના પ્રત્યેક કણમાં મહેકી ઉઠી છે. તડકામાં તા જપતી મહેકી સોના જેવી સવાર છે જી. હવે તડકામાં તાજગી રૂપે સોના જેવી સવાર છે એ મહેકી રહી છે. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. હવે સોના જેવી સવાર છે એ હસતા મનમાં એટલે કે તાજગી રૂપે ઉગી રહી છે. રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે જી. હવે છેલ્લી પંક્તિમાં કવિ શું કહે છે તો કે સોનેરી તડકા રૂપે દરેક ઘરમાં આ સોના જેવી સવાર છે એ પહોંચી ગઈ છે. હવે આવી સરસ મજાની સવારનું ખૂબ જ સુંદર રીતે આલેખન કવિએ કરેલું છે કે સવાર છે એ કેવી કેવી જગ્યાએ કેવી કેવી લાગે છે અને ક્યાં ક્યાં પહોંચી ગઈ છે એ વગેરેનું સુંદર રીતે નિરૂપણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણી કાવ્ય સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તો હવે આપણે જોઈએ આજનું આપણું હોમવર્ક. આજનું આપણું હોમવર્ક છે પેજ નંબર 58માં સ્વાધ્યાયનો પ્રશ્ન 3. નીચેની આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ
લખો. વિદ્યાર્થી મિત્રો, નીચે જે 2 કાવ્ય પંક્તિઓ આપેલી છે તેનો ભાવાર્થ તમારે તમારી નોંધ પોથીમાં લખવાનો છે. નમસ્તે, ધન્યવાદ.